टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી વાલીઓ માટે ખૂબ જ ચિંતા ઉપજાવનારો એક કિસ્સો સામે આવ્યો છે। જો તમારા બાળકો મોબાઈલ ગેમના આદી થઈ ગયા હોય તો આ અહેવાલ તમારા માટે મહત્વનો છે, કારણ કે સુરતમાં ગેમ રમવાની ન પાડતા બે દીકરા અને એક દીકરી રાત્રિના સમયે ઘરેથી નીકળી ગયા। સુરત શહેરના વેડ રોડ પંડોળમાં આવેલી સહયોગ પાવર લૂમ સોસાયટીની આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે। સોસાયટીના એક ઘરમાંથી એક સાથે 3 સગીર ભાઈ બહેનો ગુમ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। 14 વર્ષનો મોટો દીકરો, 11 વર્ષનો નાનો દીકરો અને માત્ર 9 વર્ષની નાની દીકરી 19મીના રોજ રાત્રે આશરે 1:30 થી સવારના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ કહ્યા વગર ચાલ્યા ગયા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકો ફ્રી ફાયર ગેમ રમવાના આદી થઈ ગયા હતા। એક સમયે તેમને જમવાનું ન આપો તો ચાલે, પણ ગેમ તો રમવી જ પડે। તેમના માતા પિતા પણ કંટાળી ગયા। આખરે પિતાએ ઓનલાઈન ગેમિંગના આ દૂષણથી બાળકોને બચાવવા માટે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું અને ફોન કબાટમાં સંતાડી દીધો। જે વાત બાળકોને એટલી હદે લાગી આવી કે તેઓ ઘર છોડીને ભાગી ગયા અને આ સમાચાર લખાયા ત્યાં સુધી તેમનો કોઈ જ પત્તો લાગ્યો નથી। આ કિસ્સો દેશના તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન છે, કારણ કે બાળકો ઘરમાંથી ખાલી હાથે નથી નીકળ્યા। પિતાએ ઘર ચલાવવા અને અન્ય કામ માટે રાખેલા રૂપિયા 15,000 રોકડા પણ बाળકો પોતાની સાથે लेता गया है। पहले मैंने उनको अपने बच्चों को बहुत मना किया। बच्चा मतलब ज़्यादा नहीं खेलते थे, हल्का फुल्का मतलब रात बिरात नहीं खेलते थे। मना किया बच्चा फ्री फायर नहीं खेले, बाकी कोई भी गेम खेल सकते हो आप। फिर मैंने गांव से आज हमारे औरत बोले कि तुम्हारे बच्चे जो है अच्छा नहीं कर रहे हैं, मतलब दिन भर जो है दिमाग नहीं लगाते, खाली थोड़ा बहुत फ्री फायर आदमी खेल लेते। मैंने क्या काम किया कि जो मोबाइल मैंने उनको नया लेके दिया था उसमें का सिम निकाल करके मैंने अपने मोबाइल में लगा लिया। नया वाला मोबाइल मैंने पेटी में रख दिया। पेटी में रखने के बाद में ये समझ लो कि तीसरे दिन ये लोग यहाँ से निकले। उसमें पैसा रखा था, हमेशा पैसा रखते थे, कोई चोरी नहीं है सर। 1,000 2,000 4,000 5,000 रखते थे कि बच्चे मान के चलो कोई सामान लाते हैं, कुछ भी पैसा रखते थे, मोबाइल रखते थे। वो मोबाइल निकाले और पैसा निकाले और यहाँ से निकले हैं 4:14 पे। हम लोग यहाँ सोए थे। 3:30 बजे मैं बाथरूम करने ही गया, वहाँ से आया, पानी पिया, पानी पी के बाद में यहाँ सो गया। 15-20 मिनट के बाद में निकल गए हम। सिम हम लोग बस इसके आगे पता नहीं कि बम्बई वाली गाड़ी पकड़े, बच्चे लिए पंखा लगवा के बच्चे हमारे बाहर नहीं जाके घर मिली। मतलब बच्चे के मन में पता नहीं क्या रहे, कहाँ नहीं रहे, क्या सोचे कि कोई दूसरा बुला के लेके चले गए। ઘરેથી નીકળેલા આ બાળકો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ ભુજ બાંદ્રા ટ્રેનમાં બેસીને ક્યાંક નીકળી ગયા હોવાની પણ માહિતી છે। સગીર વયના 3 બાળકો પાસે આટલી મોટી રકમ હોવાથી તેમની સુરક્ષાને લઈને પરિવાર અત્યંત ચિંતિત છે। એક ફરિયાદ કરેલી છે કે એમના 3 બાળકો છે, ઉંમર વર્ષ 14, 11 અને 9। એ 3 બાળકો તાઈ થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે। તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છે અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે। જો તમારા બાળકો પણ ગેમ રમતા હો તો સતત સંપર્કમાં રહેજો અને સતર્ક પણ રહેજો, કારણ કે મોબાઈલ ફોન બાળકોના ભવિષ્યની સાથે સાથે તેમની માનસિક સ્થિતિને પણ બદલી રહ્યા છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।